કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો તો આજે નવા ટોપિકમાં આપણે આગળ વધવાનું છે વર્ગમૂળનું અનુમાન કરવું. ભાઈ કોઈ પણ સંખ્યા આપવામાં આવેલી હોય તો એપ્રોક્સિમેટલી એનું વર્ગમૂળ કેટલું? તો કે અત્યાર સુધી આપણે વર્ગમૂળની વાત તો કરી પણ એ પરફેક્ટ હતું, ચોક્કસ કમ્પ્લીટ આ સંખ્યાનું વર્ગમૂળ આટલું થાય. વિદ્યાર્થી મિત્રો, વર્ગ અને વર્ગમૂળમાં જો હજુ તફાવત ન સમજાયો હોય તો પાછા બધા વિડીયો એક વખત રિપીટ કરી નાખજો, જેથી કરીને તમને એ સમજાશે વ્યવસ્થિત. બરાબર? એટલે વ્યવસ્થિત રીતે પાછો અભ્યાસ કરજો અને ફરી પાછો આપણે વિડીયો જે છે આગળ વધજો જોવામાં. ચાલો તો એમાં હવે અનુમાન જે છે કેવી રીતે કરવાનું. ચાલો એમાં પહેલું ઉદાહરણ આપ્યું છે, માત્ર સમજવા માટે છે, જવાબ તમને મળશે. ચાલો પહેલું છે, દેવેશી પાસે 125 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો એક કાપડનો ચોરસ ટુકડો છે. જો આપણે અનુમાન કરવાનું છે, એમાં દાખલો ગણવા જરૂર નથી, વિચારવાનું છે, મગજથી વિચારવાનું છે. ખ્યાલ આવે છે કે ભાઈ આપણે કાપડનો ટુકડો જે છે દેવેશી પાસે છે, દેવેશી હવે અટવાય છે, હવે મૂંઝવણમાં છે કે તેમાંથી 15 સેન્ટીમીટર બાજુવાળો હાથરૂમાલ બનાવવા માંગે છે. કાપડનો ટુકડો મોટો છે, મોટો એટલે 125 સેન્ટીમીટર સ્ક્વેર, ચોરસ સેન્ટીમીટર, એમાંથી 15 સેન્ટીમીટર બાજુવાળા હાથરૂમાલ બનાવવા માંગે છે. જો તે શક્ય ન હોય તો એ જાણવા માંગે છે કે વધુમાં વધુ કેટલી લંબાઈ વાળો હાથરૂમાલ આ ટુકડામાંથી બનાવી શકાય. ચોરસ તો કમ્પ્લીટ બને એવું એને લાગતું નથી, તો એક બાજુનું માપ ખબર છે, બીજી બાજુનું માપ એપ્રોક્સિમેટલી કેટલું હશે એ જાણવા માંગે છે. ચાલો હવે આની અંદર જુદી જુદી રીતે વિચારી શકાય. જુઓ, દાખલા તરીકે અહીંયા કીધું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 125 સેન્ટીમીટર સ્ક્વેર. લંબાઈ ગુણ્યા લંબાઈ પણ લઈ શકે, કારણ કે ચોરસ છે. હવે ચોરસમાં ચોક્કસ માપ નથી, પણ એનું કુલ ક્ષેત્રફળ 125 સેન્ટીમીટર છે. આપણે ઓલું આગળ જે છે વર્તુળાલેખ અથવા તો કંઈ પણ જે છે શીખ્યા હતા, એની ઉપર શું કરતા હતા, એ વસ્તુને આપણે ગ્રાફ પેપર ઉપર મૂકતા હતા. જેટલા આખા ચોરસ બને એટલા ચોરસ એનું ક્ષેત્રફળ આપણે મૂકતા હતા. એમ સમજો કે અહીંયા આગળ કાપડનો ટુકડો છે, લંબાઈ જે છે એ પહોળાઈ બંને સરખી છે, પરંતુ આપણે લંબાઈ અને પહોળાઈ બે લઈ લઈએ, બરાબર? ખોટું નથી. હવે એમાંથી એક બાજુનું માપ આપણને ખબર છે, એક બાજુનું માપ 15 સેન્ટીમીટર, માનો કે લંબાઈ 15 સેન્ટીમીટર લઈ લઈએ, ગુણ્યા બી એની ખબર નથી કે પહોળાઈ કેટલી થશે, તો 125 સેન્ટીમીટર. બરાબર? ચાલો તો બંને બાજુ 15 વડે ભાગી નાખીએ. જો આ ગણતરી હું કરું છું એ સમજાવવા માટે કે અનુમાન કેવી રીતે કરવું. ચાલો એ 15 કર. હવે અહીંયા એપ્રોક્સિમેટલી જોઈએ તો 15 × 120 થાય. 15 × 120 એટલે નજીકમાં થયું કે નહીં? એટલે એપ્રોક્સિમેટલી 8 સેન્ટીમીટર એપ્રોક્સિમેટલી કહું છું, પરફેક્ટ નહીં. પરફેક્ટમાં તો ભાગાકાર વધારવો પડે આગળ, કારણ કે 5 સેસ વધે. 125 ભાગ્યા 8 કરો તમે તો 15 કરો એટલે પછી 15 × 120, 5 વધે. ચાલો 5 વધે છે તો ભાગ થતો નથી, પોઈન્ટ વધે ત્યારે 0. 15 × 60 વધી જાય છે, તો 15 × 45 ફરી 5 વધે છે, તો ચાલ્યા કરવાનું. એટલે એપ્રોક્સિમેટલી એની લંબાઈ કેટલી રાખવી પડશે? 8 સેન્ટીમીટર રાખવી પડશે. ચાલો તો આપણે બેનને જવાબ આપી દીધો કે બેન તમારા રૂમાલની લંબાઈ, એક બાજુની લંબાઈ 8 સેન્ટીમીટર આશરે રાખવી પડશે. પછી મીના અને શોભા રમત રમે છે. આ બહુ મજાનો પ્રશ્ન છે, વાંચજો વિદ્યાર્થી મિત્રો, સમજજો બરાબર. રમત રમે છે, એક સંખ્યા બોલે છે તો બીજી વ્યક્તિ એનો વર્ગમૂળ બોલે છે. ચાલો તો મીનાએ સંખ્યા કહી 25, તો સ્વાભાવિક છે કે તમને એનું વર્ગમૂળ આવડે છે. કેટલું થાય? 5. બહુ સરસ. પછી શોભાએ પ્રશ્ન પૂછ્યો કે 81, તો મીનાએ ઝડપથી જવાબ આપ્યો બનાવો, તો રમત આગળ ચાલી. હવે એક વખત શું કરે છે, તો મીનાએ 250 લીધા. હવે મીનાએ 250 લીધા તો શોભા હલમાં. હવે 250 નું વર્ગમૂળ કેટલું? અહીં બેઠા છે બધા વિદ્યાર્થીમાંથી કોઈ નહીં આવડે, પણ હવે પાછું શોભાએ ઉમેરી દીધું. શું કીધું? હા, મીનાએ શોભાને કહ્યું કે તે એવી સંખ્યા બતાવે કે જેનો વર્ગ 250 ની સૌથી નજીકમાં હોય. ચાલો નજીકમાં તો આપણે શીખી ગયા છીએ, યાદ કરો તો કોઈ પણ સંખ્યા જે છે એનું વર્ગમૂળ કઈ બે સંખ્યાઓની વચ્ચે હશે એ આપણે નક્કી કરવાનું છે. 250 એ કઈ સંખ્યાના વર્ગોની વચ્ચે આવે? જુઓ, દાખલા તરીકે 10 નો વર્ગ બરાબર 100 અને 20 નો વર્ગ બરાબર 400. ચાલો તો 100 અને 400 ની વચ્ચે આવે એ કીધું છે, જો કે કરશો તો પણ ચાલશે. તો આનો મતલબ એવો થયો કે 100 નું વર્ગમૂળ 10 થાય અને 20 એ 400 નું વર્ગમૂળ છે,
તો આ બંનેની વચ્ચે આ સંખ્યા આવતી હોવી જોઈએ. 250 નું વર્ગમૂળ આ બંનેની વચ્ચે આવતું હોવું જોઈએ. સમજાય છે? ચાલો તો હવે બરાબર વચ્ચેની સંખ્યા કઈ તો 15. 15 નો વર્ગ કેટલો? 225. 15 નો વર્ગ 225. 16 નો વર્ગ કેટલો? ચાલો એ તમને આવડે છે બધાને. વર્ગ મેં તમને શીખવાડેલા છે અથવા તો તમે પાકા કરેલા છે બધાએ. 7મા ધોરણથી પાકા કરો છો એટલે આવડવા જોઈએ. 16 નો વર્ગ 256. ચાલો તો હવે નજીક કોણ છે જો તો 250 ની નજીક કોણ છે? આ બેમાંથી. તો સ્વાભાવિક તમે કહેશો કે 16 છે. તો આશરે 250 નું આશરે વર્ગમૂળ 16 થાય. એપ્રોક્સિમેટલી, પરફેક્ટ નહીં. ક્લિયર? ચાલો આ બધું બધાય ધ્યાનમાં રાખવાનું છે. ચાલો ત્યારબાદ આગળ હવે પ્રયત્ન કરો. હવે તમારે નક્કી કરવાનું છે. પહેલાની જે બંધ દાખલો છે કે વર્ગમૂળ 80 ની આશરે વર્ગમૂળ કિંમત કેટલી થાય? 1000 નું આશરે વર્ગમૂળ કેટલું થાય? 350 નું વર્ગમૂળ આશરે કેટલું થાય? 500 નું વર્ગમૂળ આશરે કેટલું થાય? એ તમારે નક્કી કરવાનું છે. ચાલો ફરી પાછું એક ઉદાહરણની અંદર તમને સમજાવી દઉં. બાકીના તમારે કરવાના છે. ચાલો એક ઉદાહરણ નીચે લઈએ. દાખલા તરીકે 500 લઈ લઈએ. 350 સોરી. હવે 350 લઈ લઈએ તો 350 જે છે પહેલા તો આપણે એ નક્કી કરવું પડે 350 જેમના દીને 10 નો વર્ગ અને 20 નો વર્ગ. હવે 10 નો વર્ગ 100, 20 નો વર્ગ 400 એ બંનેની વચ્ચે આવે છે. તો હવે તમારે શું કરવાનું છે? એક્ઝેક્ટ વચ્ચેની કિંમત લેવાની. એક્ઝેક્ટ વચ્ચેની એટલે 15. તો 15 નો વર્ગ કેટલો? 225. તો એનો મતલબ એવો થયો કે હવે 15 અને 20 ની વચ્ચે આવશે. 350 એ 15 નો વર્ગ અને 20 નો વર્ગ એ બંનેની વચ્ચે આવે. આપણે વિચારો 15 નો વર્ગ કેટલો? 225. 20 નો વર્ગ કેટલો? 400. તો 225 અને 400 ની વચ્ચે 350 આવે. તો આપણે એવું નથી કરી શકાય હવે કે ભાઈ હવે તો પછી અહીંયા આગળ જે છે એ 16 નો વર્ગ 17 નો વર્ગ 18 નો 19 નો આમાંથી જ કોઈ હોવા જોઈએ. કે લઈ જો તમને આના વર્ગ યાદ હશે તો તમને હવે જવાબ આવડશે કે 350 એ આના વર્ગની નજીકમાં છે. ખ્યાલ આવી ગયો બધા વિદ્યાર્થી મિત્રો બધાને? 16 નો વર્ગ 17 નો વર્ગ 18 નો વર્ગ જે છે તમે કરશો એટલે તમને હવે જવાબ મળશે. ક્લિયર? ચાલો ઓકે. તો તમે હવે સારી રીતે કહી શકશો કે બે આનું વર્ગમૂળ જે છે આ બે સંખ્યાઓની વચ્ચે આવે છે. ચાલો ત્યારબાદ હવે 1000 છે 500 છે 80 છે બધાનું તમને વર્ગમૂળ સારી રીતે આવે છે. હવે 6.4 જે છે એની અંદર હવે આની અંદર કીધું છે આપેલ સંખ્યાઓનો ભાગાકાર કઈ રીતે વર્ગમૂળ શોધો. ભાગાકાર કઈ રીતે તમને શોધતા આવડી ગયું છે ભાઈ. પેર બનાવવાની યાદ છે બધાને? છતાંય ન આવડે તો ફરી પાછો પ્રશ્ન પૂછજો, ફોનથી પૂછી લેજો, અહીંયા આવો ત્યારે પૂછી લેજો તો પણ ચાલશે. ખાસ અને નોટની અંદર લખવાનું ચાલુ જ રાખજો. બરાબર? ચાલો તો બધાને વર્ગમૂળ શોધતા આવડે છે અને છતાંય ન આવડે તો મને પાછું જણાવો. ત્યારબાદ આગળનો મુદ્દો હવે કે આપેલી સંખ્યાના વર્ગમૂળ તરીકે આવતી સંખ્યામાં કેટલા અંકો હશે તે જણાવો. કોઈ ગણતરી કરવાની જરૂર નથી. અહીંયા 2 છે. આપણે ખબર છે n/2 અથવા n+1/2. જો બેકી સંખ્યા હોય, બેકી અંકો હોય તો આ સૂત્ર અને એકી અંકો હોય તો આ સૂત્ર. પણ મોઢે હોવું જોઈએ. હવે મોઢે હોવું જોઈએ. બેકી સંખ્યા છે ડિવાઇડ બાય 2 સીધા ભાગ્યા 2 એટલે આના વર્ગમૂળમાં આવશે એ સંખ્યા એક જ અંકની સંખ્યા હશે. અને આપણે ખબર છે કે 64 નું વર્ગમૂળ કરો તો 8000. ચાલો 144 3 અંકોની સંખ્યા છે. તો 3 + 1 એટલે 4 4 ના છેદમાં 2 એટલે 2 અંકની સંખ્યા છે. યાદ કરો તો 144 નું વર્ગમૂળ બરાબર 12 છે. જવાબ સાચો છે. ચાલો તો અહીં 4 અંકો છે ભાગ્યા 2 મતલબ સંખ્યાને ભાગ્યા 2 નહીં પણ 4 ને ભાગ્યા 2 બરાબર 2 અંકોની સંખ્યા હશે. 5 છે તો 5 + 1 ના છેદમાં 2 બરાબર 3. હવે આવડી જશે બધાને? બહુ સરળ છે, કરી નાખજો ખાસ. પછી ચાલો હવે કીધું છે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ શોધો. હવે દશાંશ સંખ્યાઓનું વર્ગમૂળ પહેલાની જેવું જ છે. દશાંશ સંખ્યાનું વર્ગમૂળ ભાગાકારની રીતે જે છે તમે શોધો તો પહેલાની જેવું જ છે અને ફેર બનાવો. ચાલો એક દાખલો તમને ગણાવો. આની અંદરથી કોઈ પણ એક દાખલો લઈ લઈએ. જેમ કે અહીંયા આપણે 5184 લઈ લઈએ બરાબર. ચાલો તો 5184 જે છે એને આપણે લઈએ અને દાખલો ગણીએ. 51.84. ભાગાકારની રીતે વર્ગમૂળ આપણે શોધી નાખીએ.
અને યાદ રાખવાનું એ દશાંશ ચિહ્ન છે એ ભૂલાઈ ગયું. ચાલો આ બેની જોડી અને આ બેની જોડી. ચાલો હવે અહીંયા આગળ જોડી બની ગઈ છે. હવે વાત કરીએ 51 જે છે એ કઈ બે સંખ્યાના વર્ગમૂળની વચ્ચે આવે તો કે 37 49 અને 68 ચાલો એનો મતલબ 49 અને 64 ની વચ્ચે આવે. મતલબ આપણે જરૂર છે 7 અને 8 તો નાની સંખ્યા કઈ છે 7 તો 7 વડે ચલાવશું. 37 49 માઈનસ અહીં 7 અહીંયા ઉમેરશું. ક્લિયર? ચાલો 49 માંથી ભાઈ 51 માંથી 49 જાય તો 2 સીધી બાદબાકી કરી નાખી 10 માંથી ચાલો 49 50 51 સીધું થઈ જાય. 49 માં 2 ઉમેરો એટલે 51 થાય. હવે શું કરવાનું છે? આખી સંખ્યા મતલબ આખી જોડી ઉતારવાની છે. પણ એ પહેલા પોઈન્ટ છે માટે પોઈન્ટ મૂકી દઈશું. આટલો જ ફરક છે પહેલા દાખલાઓમાં ને આ દાખલાઓમાં. બરાબર? ચાલો અહીંયા આગળ એવી સંખ્યા મૂકવાની છે કે આ ખાલી જગ્યા એમાં એવી સંખ્યા મૂકીશું કે એની એક સંખ્યાનો ગુણાકાર એની એક સંખ્યા સાથે કરવાનો છે. 2 મૂકીએ તો 4 8 2 થઈ ગયું. મતલબ 2 ની જરૂર છે. 142 દૂ 284 માઈનસ 0 0 0 અહીંયા આગળ 2 ઉમેરો તો 144 જેનાથી ડબલ હોય. આ માત્ર તાળો મેળવવા માટે છે. એટલે તમારો જવાબ સાચો છે કે નહીં? ચાલો એનો મતલબ આપણું વર્ગમૂળ મળી. વર્ગમૂળ 51.84 મતલબ 51.84 નું વર્ગમૂળ બરાબર 7.2 થાય. આપણે જવાબ ક્લિયર થઈ ગયો. બધાને ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આમાં કઈ પ્રશ્ન તમને લાગતો હોય એવું મને તો લાગતું નથી. કારણ કે હવે દાખલાઓ છે પેલા ભાગાકારની રીતના જ સેમ દાખલાઓ છે. એમાં કંઈ જ નવું નથી દશાંશમાં પણ. બરાબર? ચાલો ત્યારબાદ આગળ અને બીજું એક તમે કોઈ સંખ્યાનો વર્ગ જાણતા હો દાખલા તરીકે 256 16 નો વર્ગ છે મને ખબર છે તમને ખબર હશે 256 પોઈન્ટ બાદ કરીને જુઓ તો 256 એ 16 નો વર્ગ છે 16 નો વર્ગ એટલે 1.6 સીધો જવાબ છે. આ લોજિક છે સમજાય છે. પણ પેલો દાખલો છે. દાખલો ગણવાનું જો પૂછે તો તમારે દાખલો જ ગણવાનો છે માત્ર લોજિક ચલાવવાનું નથી. બરાબર છે? લોજિક ચલાવે તમને માર્ક્સ નહીં મળે. લોજિક તમારે જવાબનો તાળો મેળવવા માટે ચલાવવાનું છે. હવે ચોથો પ્રશ્ન એના પછી નીચે આપેલી સંખ્યાઓ માટે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેની આપેલી સંખ્યામાંથી બાદબાકી કરતા મળતી નવી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. ઉપરાંત આ નવી સંખ્યાનો વર્ગમૂળ પણ શોધો. એ પણ દાખલા આપણે શીખી ગયા છે. એમાં પણ નવું છે નહીં. ચાલો તો હવે છઠ્ઠો દાખલો 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળા ચોરસની બાજુનું માપ શોધો. ચાલો એ શોધી જોજો. અહીંયા આગળ એક ચોરસ છે જેનું ક્ષેત્રફળ એ બાજુ લઈ ગઈ જગ્યામાં. બરાબર? એક ચોરસ રફ આપણે દોરી. આનું ક્ષેત્રફળ કેટલું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ 441 સેન્ટીમીટર સ્ક્વેર છે. લંબાઈ ગુણ્યા લંબાઈ. ચાલો તો આપણે ખબર છે લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 441 સેન્ટીમીટર સ્ક્વેર થાય કે નહીં? આપણે x ગુણ્યા x કરો તોય ચાલે અને લંબાઈ ગુણ્યા l ગુણ્યા l કરો તો પણ ચાલે. ચાલો તો અહીં લખી શકાય l નો સ્ક્વેર બરાબર 441. હવે અહીંયા વર્ગ છે તો આની આ સંખ્યા કોઈનો વર્ગ છે જુઓ તો l નો વર્ગ બરાબર 21 નો વર્ગ છે જુઓ તો આ બરાબર. હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ તો આ વર્ગ નીકળી જાય. આ વર્ગ અને આ વર્ગ બંને બાજુથી દૂર થઈ જાય તો આપણો જવાબ આવી જાય l બરાબર 21 સેન્ટીમીટર. ચાલો એનો મતલબ એવો છે કે પહેલી લંબાઈ અને પહોળાઈ 21 સેન્ટીમીટર હશે. ચાલો આપણો જવાબ જે છે આપણને મળી ગયો. હવે આગળનો મુદ્દો એના પછીનો દાખલો છે મહત્વનો છે કારણ કે આપણે શીખ્યા નથી પણ છતાં એટલું તો શીખ્યા છે પાયથાગોરિયન ત્રિપુટી. પાયથાગોરિયન ત્રિપુટી જે છે એ હંમેશા પાયથાગોરસ ના કાટકોણ ત્રિકોણના નિયમને અનુસરે. વિદ્યાર્થી મિત્રો પાયથાગોરસ નામના ગણિત શાસ્ત્રી એને આ નિયમ જે આપેલો છે પાયથાગોરિયન ત્રિપુટીનો એ હંમેશા કાટકોણ ત્રિકોણ માટે ભૂમિતિની અંદર લાગુ પડે છે. હવે કાટકોણ ત્રિકોણ વિશે તો તમને બધાને ખબર છે કે કાટકોણ ત્રિકોણ કેવો હોય. બરાબર? બધાને ખબર છે કાટકોણ ત્રિકોણ કેવો હોય. જે ત્રિકોણની અંદર એક ખૂણો કાટકોણ હોય એને કાટકોણ ત્રિકોણ કહેવાય. એ તો બધાને ખબર છે. હવે એક ખૂણો કાટકોણ છે અને બાકીના જે છે એ ખૂણા લઘુકોણ છે. આવો કોઈ એક ત્રિકોણ છે. જો બરાબર ધ્યાનથી સમજજો. હવે બહુ સમજવાનું છે.
ચાલો બરાબર ધ્યાન આપજો. જુઓ અમે એવું કીધું છે કે જો AB બરાબર 6 સેન્ટીમીટર, BC બરાબર 8 સેન્ટીમીટર, તો AC શોધો. શરત એ છે કે B કાટકોણ છે, એ ભૂલાવું નથી પાછું. એ નામ આપી દઈએ ABC. B કાટકોણ છે, AB નું માપ 6 સેન્ટીમીટર છે, BC નું માપ 8 સેન્ટીમીટર છે, તો AC નું માપ શોધવાનું છે. ચાલો પાયથાગોરિયન ત્રિપુટી જે છે એની અંદર આ બે બાજુનું માપ નાના છે, આ બાજુનું માપ મોટું છે. તો એનો મતલબ એવો થયો કે પાયથાગોરિયન ત્રિપુટી જે છે એમાં ત્રીજી બાજુ જે છે જે મોટી આવતી હતી એ હશે ફાઇનલ. એનો મતલબ બે નાની બાજુના માપ આપ્યા છે, મતલબ બે નાની સંખ્યાઓ એના વર્ગનો સરવાળો જે મળે છે એ સંખ્યાનું વર્ગમૂળ એ આ ત્રીજી બાજુનું માપ થાય. મેં ઉદાહરણ આપીને તમને સમજાવું. દાખલા તરીકે આપણે એવું ભણ્યા હતા કે ભાઈ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ, 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 બરાબર એનો સરવાળો થશે 25. 25 એટલે 5 નો વર્ગ. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? એટલે એનો મતલબ એવો થયો કે આ સૌથી મોટું માપ જે છે 5 એ આ કર્ણનું માપ હશે. કાટકોણની સામેની બાજુ એટલે કર્ણ, એનું માપ સૌથી મોટું હશે. કારણ કે આ બાજુ બે માપ બાજુનું માપ નાની છે. તો આપણે આમાં એમ જ કરીએ કે 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ, 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64 બરાબર એનો સરવાળો થશે 100. હવે 100 નું વર્ગમૂળ લઈ લઈએ અથવા 100 કઈ સંખ્યાનો વર્ગ છે તો 10. હવે એનો મતલબ આપણો જવાબ મળી કે AC નું માપ 10 સેન્ટીમીટર થશે. આ પાયથાગોરિયન ત્રિપુટી છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું, બહુ મહત્વનો મુદ્દો છે. જો કર્ણનું માપ માંગવામાં આવે તો એનો મતલબ એવો થયો કે એ માપ સૌથી મોટું હશે અને મોટું માપ મેળવવું હોય તો બંને બાજુના માપનો નાની બાજુના માપનો સરવાળો કરવો પડે એટલે મોટી બાજુનું માપ મળે. પણ જો એક મોટી બાજુનું માપ આપ્યું હોય અને બેમાંથી એક નાની બાજુનું માપ આપ્યું હોય તો મોટી બાજુના માપના વર્ગમાંથી નાની બાજુનું માપનું વર્ગ બાદ કરવું પડે. તો દેખીતી વાત છે, તમે આ રીતે એની અંદર કરી શકો ને. દાખલા તરીકે આ બાજુનું માપ શોધવું છે, ચાલો તો તમે શું કરશો? મોટી બાજુનું માપ એમાંથી આ 3 નો વર્ગ એટલે નાની બાજુનું માપ બાદ કરી દઈશું તો આપણને 16 મળશે અને 16 એ 4 નો વર્ગ છે એટલે બીજી એક નાની બાજુનું માપ મળશે. બસ આ જ ફંડા છે આનો. હવે બીજું માપ જુઓ તો હવે એવું કીધું છે AC બરાબર 13 સેન્ટીમીટર આપ્યું છે. જોજો બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, બહુ સમજવા જેવું છે. હવે એક માપ એવું આપ્યું છે કાટકોણ ત્રિકોણની અંદર બંનેમાં ખૂણો કાટકોણ છે, B કાટકોણ છે. હવે અહીંયા AC નું માપ 13 સેન્ટીમીટર આપ્યું છે, BC નું માપ 5 સેન્ટીમીટર આપ્યું છે. તો AB નું માપ શોધવાનું છે. જુઓ તો હવે મતલબ 13 જેનું માપ છે એ બાજુ તો સૌથી મોટી છે. હવે સૌથી મોટી બાજુ જે છે એની અંદર આ એડ ન કરી શકાય. સમજાય છે? એટલે સૌથી મોટી બાજુના માપના વર્ગમાંથી નાની બાજુના માપનો વર્ગ એ બાદ કરવો પડે તો બીજી નાની બાજુનું માપ મળે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બહુ અગત્યનો મુદ્દો છે આ. બહુ સરસ મજાનો અને સરળ છે એકદમ, જે ભવિષ્યમાં બહુ એટલે બહુ તમારે આ ભૂમિતિ ભણવામાં આવશે. કાટકોણ ત્રિકોણ જે છે પાયથાગોરસનો નિયમ પણ આવશે, પ્રમેય પણ આવશે. ત્યારે જો તમને આ વસ્તુ યાદ નહીં હોય તો અઘરું છે, યાદ રાખજો. ચાલો એટલે 13 નો વર્ગ છે 5 નો વર્ગ. 13 નો વર્ગ તો બધાને ખબર છે 169 169 અને 5 નો વર્ગ પણ આપણે બધાને ખબર છે 25. ચાલો 169 માંથી 25 બાદ કરવામાં આવે તો 9 માંથી 5 લે 4, 6 માંથી લે 4 અને 1. ચાલો તો આ બધાને આવડે છે. જવાબ આવી ગયો 144. એનું વર્ગમૂળ કેટલું થશે? ડેફિનેટલી 12 એનો વર્ગમૂળ છે. તો આપણો જવાબ મળી ગયો 12 એકમ સેન્ટીમીટર. ચાલો આ ત્રિપુટી મળી ગઈ. યાદ કરો તો 12, 5 અને 13 એ પાયથાગોરિયન ત્રિપુટી છે. પાયથાગોરિયન ત્રિપુટીમાં ખાસ વિશેષ બાબત એ હોય છે કે બે બાજુઓ જે નાની છે તે અને એક બાજુ જે મોટી છે તે. નાની બાજુઓ જે છે એના માપનો વર્ગના માપનો સરવાળો એ ત્રીજી બાજુ એના વર્ગ જેટલો હોય. આ નિયમ પાયથાગોરસનો નિયમ. ફરીથી કહું છું, કાટકોણ ત્રિકોણની અંદર કાટખૂણો જે છે એ સમાવતી બે બાજુ એ બંનેનો વર્ગ કરો અને એનો સરવાળો કરો તો એ ત્રીજી બાજુના વર્ગ જેટલો થાય. મતલબ 12 નો વર્ગ વત્તા 5 નો વર્ગ બરાબર 13 નો વર્ગ આવે. સમજાય છે બધાને? ચાલો તો હવે આ બાબત પણ હવે બધાને સમજ પડી ગઈ છે. આની કોઈ સમજૂતી ક્યાંય આપી નથી, છતાં પણ તમારે આને સમજવાનું છે એટલું યાદ રાખજો.
ચાલો હવે બહુ સરળ છે અને જે તમને આવડે એવું છે. એક મારી પાસે 1000 છોડ છે અને આ છોડને તે એવી રીતે રોપવા માંગે છે બગીચામાં હાર અને સ્તંભોની સંખ્યા સમાન પડે. મતલબ હારમાં પણ સરખા અને સ્તંભોમાં પણ સરખા. આપણે જેમ કવાયત કરવા માટે ઊભા રાખીએ તો એક હારમાં દાખલા તરીકે 20 વિદ્યાર્થી, તો આડી હરોળમાં 20 વિદ્યાર્થી, ઊભી હારમાં પણ 20 વિદ્યાર્થી. એવી રીતે જો ગોઠવવા હોય પણ અહીંયા કીધું છે છોડની સંખ્યા તો 1000 છે, સમાન સંખ્યામાં છોડ ગોઠવવા હોય તો મારીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડની વધારે જરૂર પડશે. વિદ્યાર્થી મિત્રો ફરતી કહું છું તો તમારે પહેલી બિલ્ડિંગ બનાવવી પડશે દાખલો ગણવા માટે. ચાલો આવું આપણે દાખલો ગણી ગયા છે. જેની જોડી ન બને એના વડે ગુણાકાર કરી દેવાનો છે, અથવા એ સંખ્યા જે છે કોઈ પણ એક નજીકની જે સંખ્યા છે એની અંદર ઉમેરી દેવાની છે. પહેલાં તો ગુણાકાર જ કરવો પડશે કે નજીકની જે છે એ સંખ્યા શોધવા માટે પહેલાં વર્ગમૂળ શોધો. જેની પેર જેની જોડી ન બને એના વડે પહેલાં ગુણી દો અને પછી એને 1000માંથી બાદ કરી દો. 1000માંથી પણ 1000માંથી બાદ કરી દો એટલી સંખ્યા મળી જશે તમને કે આટલી સંખ્યા જો રાખવામાં આવે તો એના પરિણામ સ્વરૂપ આપણને એ સંખ્યા જે છે એ મળી શકે છે. ચાલો તો હવે એ બાબત ક્લિયર કરી, એકદમ સરસ મજાની. એ જ રીતે બીજો દાખલો પણ એવો જ છે જે 500 વિદ્યાર્થીઓ છે બિલ્ડિંગની કવાયત કરવાની છે. હવે શું કરવાનું છે, એમાં પણ હાર બંધ ગોઠવવાના છે, પણ શરત એમાં છે એવું છે કે જે વધે એ બહાર કાઢવાના છે. મતલબ જે અનપેર સંખ્યા મળે છે એને દૂર કરી દેવાની, અથવા શેષવાળું યાદ કરો. જુઓ ભાગાકારની રીતવાળું કરશો તો એ સરળ છે, તમારે માથાકૂટ જ નથી. જેટલી શેષ વધે એટલા ઉમેરી દેવાના અને જેટલી શેષ વધે એટલે બાદ કરી દેવાના. ભાગાકારની રીત તમે કરો તો સૌથી શ્રેષ્ઠ એમ પણ કહી શકાય. ભાગાકારની રીતે દાખલો ગણશો તો શું થશે, છેલ્લે શેષ વધે. પહેલા દાખલાની અંદર કીધું છે કે કેટલા છોડ વધુ જોઈએ, બીજા લાવવા પડશે તો ઉમેરી દેવાના. આમાં કેટલા વિદ્યાર્થી બહાર કરવા પડશે તો લાઈન બરાબર ગોઠવાઈ જશે, તો એને દૂર કરી દેવાના છે. શેષ વધે એને દૂર કરી દેવાની, એટલે ભાગાકારની રીત તમારા માટે સૌથી શ્રેષ્ઠ ગણાશે. સમજાયું? ચાલો હવે અહીં સુધી આપણે મુદ્દો પૂરો કરીએ અને અહીંયા ચેપ્ટર પણ આપણું પૂરો થાય છે. તો હવે પછીનું જે ચેપ્ટર આવશે ઘન ઘનમૂળ, તેની પર ચર્ચા હવે પછીના પીરિયડમાં કરીશું. ચાલો, ભારત માતા કી જય.